ચૈત્ર સુદ પૂનમ આજે હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે સાથે જુઓ કે ઠેર ઠેર અમારા વિસ્તારની અંદર રામેશ્વર હશે, ત્યાં ભાતીજીની ભંડારો છે, એવી રીતના વાહનવટી માતા છે, ઇલોરા પાર્ક છે, શ્રીજી છે, તમે પાછળ જુઓ પંચામૃત સોસાયટી છે, એવી ઉંડેરા છે અને સેવાસી ગામ છે। બધી જ જગ્યા પર દરેક લોકો ભક્તિપૂર્વક અને ખાસ જે હમણાં જગ્યા પર છે એ વ્રજ કષ્ટભંજન હનુમાન વ્રજભૂમિ ક્ષમતા પાછળ ત્યાં ખૂબ મોટો 10,000થી વધારે લોકો એ ભંડારાનો લાભ લઈ રહ્યા છે। ગયા વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયા આગળ તમે જુઓ કે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરેલો હતો। હમણાં 31મી તારીખે અહીંયા આગળ પાલખી યાત્રા કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં। ગઈકાલે કમલેશ ભારતનો ડાયરો કરવામાં આવ્યો અને આજે તમે જુઓ કે આજે હનુમાન યજ્ઞ કરવામાં આવ્યો, જ્યાં અમારા કોર્પોરેટર અમારા શ્રીરંગ આયરે સાથે સાથે અમારા સંજયભાઈ કહીરે સમગ્ર વિસ્તારના લોકો આજે હનુમાન યજ્ઞનો પણ લાભ લીધો અને હમણાં ખૂબ મોટી સંખ્યાની અંદર 10,000થી વધારે લોકો આજે અહીંયા ભંડારાનો પ્રસાદીનો પણ લાભ લઈ રહ્યા છે। તો આ બધું કરવા માટે ભગવાનના આશીર્વાદ સાથે સાથે લોકોનો ખૂબ સાથ સહકાર હોય છે। તો જે લોકોએ તન મન અને ધનથી જે લોકોએ વ્રજ કષ્ટભંજન હનુમાનના જે અમારું એક હૃદય સમાર છે, આ વ્રજભૂમિ છે, અમૃતનગર છે, વૈકુંઠ છે, અક્ષર છે, લક્ષ્મીનગર છે, રિદ્ધિ સિદ્ધિ છે, પાવનધામ છે, પાછળ જુઓ આંબેડકર નગર છે, મુંજાલ પાર્ક છે, એકતાનગર છે, આ બધા જ નગરોની વચ્ચે આવેલા આ હનુમાન દાદાને ખૂબ આ વિસ્તાર ખૂબ લોઅર અને મીડિયમ કાસ્ટ છે, તેમ છતાં પણ છોકરાઓ પોતાના સેલેરીમાંથી કોઈ પોતે ફંડ ઉઘરાવીને આટલો મોટી સંખ્યામાં લોકોને ખૂબ મોટી પ્રસાદી પણ પડે છે। તો આજના દિવસે આના મુખ્ય આયોજક અને અમારા મિત્ર એવા સંજયભાઈ ખૈરે સાથે સાથે અમારા ગોપાલભાઈ હશે, ભોલાભાઈ હશે, દીપક નાયડુ હશે, જય નાયડુ, સંજયભાઈ નેપાળી હશે, મનોજભાઈ નેપાળી, અહીં નામ આપીએ તો 200 છોકરાઓ છે જે છેલ્લા 1 મહિનાથી તન મન ધનથી આજુબાજુના બધા જ લોકો, વડીલો છે, બહેનો છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા। આ પ્રસાદી લેવાયેલા લોકો પણ જ્યારે દાન ભેટ દક્ષિણા આપે છે અને કેન પ્રકારે જે પણ લોકો મદદ કરે છે, સૌ લોકોને પ્રશાસન તરફથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હશે, વડોદરા મહાનગરપાલિકા હશે, અમારા કોર્પોરેટર હશે, જે પણ લોકો દ્વારા જે મદદ કરવામાં આવી છે, સૌ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બસ આ જ લોકોના સાથ સહકારથી અને ભગવાનને પ્રાર્થના કરીએ બધાની જ મનોકામના પૂર્ણ થાય। કષ્ટભંજન દેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ બીજું વર્ષ છે। પહેલા વર્ષમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એ વખતે આ રીતે 10થી 15,000નો પબ્લિકનો ભંડારો કર્યો હતો અને આ બધી સોસાયટી મિડલ ક્લાસ સોસાયટી છે। મિડલ ક્લાસ સોસાયટીમાં આટલું ભંડોળ આવવું મુશ્કેલ છે, પણ અમને શ્રીરંગ આયરે અને શ્રી રાજેશભાઈ આયરે તરફથી ખૂબ મોટું એટલે ખૂબ મોટું દાન આપવામાં આવે છે। એમના સાથ અને સહકારથી ભવ્ય ભંડારાનું આયોજન થાય છે। છેલ્લા 3 દિવસથી કાર્યક્રમો ચાલે છે સાહેબ। પહેલા દિવસે અમારે ત્યાં પાલખી યાત્રા યોજવામાં આવી હતી અને 1 તારીખે કમલેશ બારોટનો ડાયરો યોજવામાં આવ્યો હતો। પછી આજે 2 તારીખ હનુમાન દાદાનો જન્મ ઉત્સવ છે, ત્યારે આજે 10,000થી 15,000 માણસનો ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અને એક ભવ્ય વાત એ છે કે સાળંગપુરના દાદા સ્વયંભૂ હાજર થયેલા છે વ્રજભૂમિની અંદર અને લોકોના કામો કરે છે। અમને અનુભવ છે અને લોકોને અનુભવ છે અને તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક આ રીતે આવે છે। જય શ્રી રામ।